અમરેલી જિલ્લામાં આવેલી છે આ સ્માર્ટ શાળા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે કરોડો રૂપિયાના ખર્ચે ગામજનોએ અને સરકાર દ્વારા આ શાળા તૈયાર કરવામાં આવી છે। આ શાળાને જોતા જ અહીં અભ્યાસ કરવાનું મન ઉઠી થાય છે। વાત કરી મારું નામ છે વાળા તરુણ। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી મેરિયાણા પ્રાથમિક શાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અહીંના શિક્ષક અમારા ખૂબ સરસ છે, અમે સારું ભણાવે છે, અમે રમીએ છીએ, કાંઈ નવી નવી પ્રવૃત્તિ શીખવાડે છે। અમારી શાળાનું વાતાવરણ ખૂબ જ સારું અને મજા આવે છે। આ શાળામાં ભણવાની ખૂબ જ મજા આવે છે। એમાં પણ નવી બિલ્ડિંગ છે એટલે ખૂબ જ મજા આવે છે। હું સરકારનો ખૂબ ખૂબ આભાર માગું કેમ કે એણે અમને નવી બિલ્ડિંગ આપી અને અમને ભણવાનો મોકો આપ્યો। અસ્તુ જય હિન્દ। મારું નામ ખાતરાણા હિતેશ છે। હું આ ગામનો સરપંચ છું। આ સર્વ શિક્ષણ અભિયાનમાંથી આ પેકેજમાં મારી સ્કૂલ આવેલી હતી, પણ ગામના સહિયારા પ્રયાસથી આ નિશાળનું બાંધકામ અમે બહુ સુંદર રીતે અને મજબૂતાઈથી અમે કરી શક્યા। ગ્રાઉન્ડની અંદર બ્લોક નાખ્યા, એ બધું ગામનો સહિયારો પ્રયાસ હતો, એના હિસાબે અમે કરી શક્યા છીએ। અને અમારી શાળાની અંદર પહેલેથી અમારી શાળા જિલ્લાની અંદર નંબર લેતી હતી। હજી પણ અમે એવા પ્રયત્ન કરીશું કે મારી શાળા મેરિયાણા પ્રાથમિક શાળા જિલ્લાની અંદર પ્રથમ નંબર લે એવી હું આશા વ્યક્ત કરું છું। અને બહુ સુંદર વાતાવરણમાં અમારી સ્કૂલ બની છે, સ્કૂલ છે, પણ આવનારા સમયમાં અમે આ સ્કૂલનું બાંધકામ તોડી અને અહીંયા એક સારું એવું ગાર્ડન બનાવશું ગામના સહિયારા પ્રયાસથી, એવી હું આશા વ્યક્ત કરું છું। અને આવનારા સમયની અંદર જો અમે પહેલો નંબર લઈએ એવું પણ ગામની પણ એક ઈચ્છા છે। આ મેરિયાણા પ્રાથમિક શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અભ્યાસની સાથે અહીં જીવનના પણ પાઠ ભણાવવામાં આવે છે। આ શાળા એટલી સુંદર છે કે અહીં વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી અભ્યાસ કરે છે અને સાથે જ રમતગમતમાં પણ અનેક પ્રતિનિધિત્વ કરે છે અને નંબર પણ ટોચ ઉપર મેળવે છે। આ પ્રાથમિક શાળામાં ફાયરની સુવિધા પણ ઉપલબ્ધ છે, કેમેરા, લાઉડસ્પીકર તેમજ શાળાની અંદર સંગીતના સાધનો પણ છે, તેથી અહીં વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને આનંદથી આ શાળાની અંદર અભ્યાસ કરે છે અને શાળામાંથી આગળ વધી અને શાળાનું નામ રોશન કરે છે। 150 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, પૂરતો શૈક્ષણિક સ્ટાફ છે। આ શાળાની મુખ્ય ખાસિયત શાળાને વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે અને જેમાં અલગ અલગ રમતગમતના કાર્યક્રમો પણ આ શાળામાં કરવામાં આવે છે।